ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાને લઈને રાહતભરી માહિતી સામે આવી રહી છે। હવામાન નિષ્ણાતોના અનુભવ મુજબ આ વર્ષે રાજ્યમાં સરેરાશથી વધારે વરસાદ થવાની શક્યતા છે। તાજેતરમાં જ થયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં વરસાદના પ્રમાણથી લઈને ખેડૂતોની વાવણી સુધીના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં વિવિધ વર્ષા વિજ્ઞાન તજજ્ઞો હાજર રહ્યા હતા અને સંકુલ રીતે આગાહી રજૂ કરી હતી। હવામાન નિષ્ણાત મનસુખભાઈ સુવાગિયાએ કહે છે કે આ વર્ષે ગુજરાતમાં અંદાજે 40 થી 50 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। આ આગાહી રાજ્યના કૃષિ ક્ષેત્ર માટે સકારાત્મક માનવામાં આવી રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષમાં વરસાદના આસમાન વાતાવરણને કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। આ વખતે મોસમ અનુકૂળ રીતે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમે જળક્રાંતિ ટ્રસ્ટના માધ્યમથી દર વર્ષે જે તજજ્ઞો છે કે જે સત્યથી વધારે નજીક આગાહી કરી શકે છે એનું એક વરસાદ વિજ્ઞાન સેમિનાર યોજીએ છીએ। પણ આ વર્ષે રાજકોટના સાંસદ માનનીય શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં, રામભાઈ મોકરિયા જે રાજ્યસભાના સભ્યની ઉપસ્થિતિમાં આ સેમિનાર યોજવામાં આવ્યો। એમાં 11 તજજ્ઞો હતા। એમાં એક જીવતીબેન રોકડ જેતપુર પાસે મેવાસા ગામના સંપૂર્ણ અભણ મહિલા 85 વર્ષના, એ 50 વર્ષથી વરસાદની આગાહી એમ કે ફાગણ મહિનામાં જે વાદળ થાય ફાગણના ફૂલ કે અને આકાશમાં જે કસ થાય એના આધારે કરે છે। ત્યારે એ 11 તજજ્ઞોના મતે 10 જણાનું એવું મંતવ્ય રહ્યું કે વર્ષ સારું થશે 40 થી 50 ઇંચ। એક વ્યક્તિએ 50 ઉપર કીધું, પણ એને અમે ધ્યાનમાં નથી લેતા, પણ 40 થી 50 ઇંચ વરસાદની આગાહી કરી છે। પણ આગાહીની દ્રષ્ટિએ વાવણી 3 તબક્કામાં થશે। પહેલો વરસાદ 15 જૂનની આસપાસ આવશે, બીજો 21 થી 24 જૂનની વચ્ચે આવશે અને ત્રીજો વરસાદ 3 જુલાઈ આવશે। અને પહેલા 2 તબક્કામાં ખંડીય વાવણી થાય, ખંડ વૃષ્ટિ થાય અને ખંડીય વાવણી થાય, અને ત્રીજી વાવણી જે છે 3 જુલાઈ, ત્યારે સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતની બાજુના રાજ્યોમાં પણ ખૂબ સારો વરસાદ થશે। વિશેષમાં આ વર્ષે કોઈ જળ પ્રલય, જળ હોનારત કે વાવાઝોડું એવો કોઈ ભય નથી। સામાન્ય એક આગાહી કરવામાં આવી તીડની, કે સામાન્ય રીતે આપણે જે હિન્દુ કુશના પર્વતમાંથી તીડ આવે છે, જે અફઘાનિસ્તાન અને ભારતની વચ્ચે હિન્દુ કુશનો પર્વત છે, ત્યાંથી તીડ પહાડમાંથી ઉતરે છે। લોકોની જાણ માટે કે એ જમીનમાં રહેતી જંતુ છે, બરાબર, અને જમીનમાંથી એ વર્ષા ઋતુ પૂરું થવા આવે એ મુખ્યનો સમય હોય છે નીકળવાનો, બરાબર, ભાદરવા મહિનાથી લઈ અને દિવાળી સુધીમાં। અને એ પછી ફરતા પાકિસ્તાનમાં થઈ અને કચ્છ બનાસકાંઠામાં થઈ અને ભારતની અંદર આવે છે। એનું એક સામાન્ય રહેશે અને એકંદર સપ્રમાણ વરસાદ રહેશે અને વર્ષ ખૂબ સારું થશે। ઓકે।